જાફરાબાદના કડિયાળી ગામે શિકારની શોધમાં ઘૂસ્યા સિંહ, કડિયાળીની શેરીઓમાં શિકાર માટે 2 સિંહોના આટાફેરા. કડિયાળી ગામની મુખ્ય બજારમાં સિંહોના પ્રવેશથી સ્થાનિકોમાં ફફડાટ. પશુ પાછળ સિંહે શિકાર માટે લગાવી દોટ. સુમસામ શેરીમાં આવતા રાહદારીની અચાનક સામે સ્થાનિક યુવક આવી જતા પશુઓને પાછળ સિંહ આવતા યુવક ગભરાઈને ઊભી પૂંછડીએ ભાગ્યો. સિંહે પશુનો શિકાર કરી યુવક તરફ લગાવી દોટ. મહામુસીબતે યુવકનો જીવ બચ્યો. સમગ્ર ઘટના થઈ સીસીટીવી કેમેરામાં કેદ. શિકારની શોધમાં આવેલા સિંહથી યુવક બચ્યો. કડિયાળીની સિંહો માટે વન વિભાગ સતર્ક બને તેવી સ્થાનિકોની લાગણી. જાફરાબાદના કડિયાળી ગામે શિકારની શોધમાં ઘૂસ્યા સિંહ, કડિયાળીની શેરીઓમાં શિકાર માટે 2 સિંહોના આટાફેરા. કડિયાળી ગામની મુખ્ય બજારમાં સિંહોના પ્રવેશથી સ્થાનિકોમાં ફફડાટ. પશુ પાછળ સિંહે શિકાર માટે લગાવી દોટ. સુમસામ શેરીમાં આવતા રાહદારીની અચાનક સામે સ્થાનિક યુવક આવી જતા પશુઓને પાછળ સિંહ આવતા યુવક ગભરાઈને ઊભી પૂંછડીએ ભાગ્યો. સિંહે પશુનો શિકાર કરી યુવક તરફ લગાવી દોટ. મહામુસીબતે યુવકનો જીવ બચ્યો. સમગ્ર ઘટના થઈ સીસીટીવી કેમેરામાં કેદ. શિકારની શોધમાં આવેલા સિંહથી યુવક બચ્યો. કડિયાળીની સિંહો માટે વન વિભાગ સતર્ક બને તેવી સ્થાનિકોની લાગણી. રાજકોટ વિધર્મી હેડ કોન્સ્ટેબલ હિન્દુ મહિલા પર આચર્યું દુષ્કર્મ. ઇમરાન રાઉમા નામના હેડ કોન્સ્ટેબલે ધમકી આપી હિન્દુ મહિલાને ફસાવી. પીડિત હિન્દુ મહિલાએ નોંધાવી હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ. હિન્દુ મહિલાની એકલતાનો લાભ લઈ અવારનવાર આચરતો હતો દુષ્કર્મ. ન્યૂડ વિડીયો ઉતારી ધમકી આપીને મહિલાની દીકરી સાથે અડપલા કર્યા. મહિલાએ વિશ્વ હિન્દુ પરિષદનો સંપર્ક કરી પોલીસને જાણ કરી. પોલીસે હેડ કોન્સ્ટેબલ ઇમરાન રાઉમાની કરી ધરપકડ. રાજકોટ વિધર્મી હેડ કોન્સ્ટેબલ હિન્દુ મહિલા પર આચર્યું દુષ્કર્મ. ઇમરાન રાઉમા નામના હેડ કોન્સ્ટેબલે ધમકી આપી હિન્દુ મહિલાને ફસાવી. પીડિત હિન્દુ મહિલાએ નોંધાવી હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ. હિન્દુ મહિલાની એકલતાનો લાભ લઈ અવારનવાર આચરતો હતો દુષ્કર્મ. ન્યૂડ વિડીયો ઉતારી ધમકી આપીને મહિલાની દીકરી સાથે અડપલા કર્યા. મહિલાએ વિશ્વ હિન્દુ પરિષદનો સંપર્ક કરી પોલીસને જાણ કરી. પોલીસે હેડ કોન્સ્ટેબલ ઇમરાન રાઉમાની કરી ધરપકડ. ભુજ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવા માંગ. ગ્લોબલ કચ્છ ફેડરેશન દ્વારા વડાપ્રધાનને કરાઈ લેખિત રજૂઆત. વિશ્વના અનેક દેશોમાં વસવાટ કરતા કચ્છીઓ માટે આંતરરાષ્ટ્રીય વિમાન સેવા શરૂ કરવા માટેની માંગ. ઓમાન, મસ્કત તથા ગલ્ફ દેશોમાં વસતા કચ્છીઓને સીધી આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા ઉપલબ્ધ નહીં. મુંબઈ અથવા અમદાવાદ મારફતે અવરજવર કરવી પડતી હોવાથી ભારે હાલાકી. કચ્છ પિંગલેશ્વર દરિયા કિનારેથી વધુ 10 બિનવારસી ચરસના પેકેટો મળ્યા. જૌખો પોલીસ, સ્ટેટ આઈબી, એસઓજી અને મરીન પોલીસનું જોઈન્ટ પેટ્રોલિંગ. દરિયાઈ વિસ્તારમાં છેલ્લા 15 દિવસે સતત મળી રહ્યા છે માદક પદાર્થના પેકેટ. કચ્છ ટ્રોના કોરિડોર 2 પરથી આજથી ટ્રાયલ રનનો પ્રારંભ. ભેસાણથી અડાજણ ગામ સુધીના 6.5 કિમીના રૂટ પર દોડશે મેટ્રો. 7 સ્ટેશનોમાં સ્ટ્રક્ચરનું કામ પૂર્ણ થયા બાદ ટ્રાયલ શરૂ કરાઈ. મેટ્રો પ્રોજેક્ટની 75%થી વધુ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ. કોરિડોર 2 પર હવે 500 કલાક સુધી ટ્રેનનું સઘન ટેસ્ટિંગ ચાલશે. જીએમઆરસી અને જીઈસી દ્વારા ટેકનિકલ પાસાઓની તપાસ હાથ ધરાઈ. કોરિડોર 1 પર 29 માર્ચથી ટ્રાયલ રન પહેલેથી પ્રગતિમાં. ટૂંક સમયમાં આરડીએસઓ અને સીઆરએમએસ દ્વારા ફાઇનલ સેફ્ટી ઇન્સ્પેક્શન કરાશે. ₹12,020 કરોડના ખર્ચે લઈ રહ્યો છે સુરતનો ડ્રીમ પ્રોજેક્ટ. અમરેલી બગસરા ગ્રામ્ય પંથકમાં વહેલી સવારે સિંહની લટાર. બગસરાના સુડાવડ ગામની બજારમાં વહેલી સવારે સિંહ આવી ચડ્યો. શિકારની શોધમાં આવેલા સિંહે ગામની ઊભી બજારમાં ચડ્યો. સિંહથી અજાણ બાઇક ચાલક શેરીમાં આગળ ને પાછળ સિંહ ચાલ્યો. બાઇક ચાલક પાછળ જંગલના રાજા સિંહ આવતા હોવાથી હતા અજાણ. ગઈકાલે સવારે સિંહની લટાર થઈ હતી સીસીટીવી કેમેરામાં કેદ. બગસરા ગ્રામ્ય પંથકમાં સિંહની માનવ વસાવટમાંથી પસાર થતો વિડીયો વાયરલ.